ભાવનગરમાં સિદ્ધસર રોડ પર આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 1 મહિનામાં 2 માટે બાસ્કેટબોલ ટુર્નામેન્ટ પ્રારંભ થશે, જેમાં નેશનલ લેવલ જેવી બાસ્કેટબોલ ઇવેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છઠ્ઠી વખત ભાવનગરમાં બાસ્કેટબોલ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ જુલાઈ માસના દર શનિવાર રવિવારના રોજ 2 સેક્શન રમાડવામાં આવશે. ભાવનગર ખેલાડી સિલેક્ટ થાય તેવા ઉદ્દેશ સાથે આ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર ખાતે બાસ્કેટબોલ લીગ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. આ ટુર્નામેન્ટમાં ટોટલ 512 મેચ રમાડવામાં આવશે. ટુર્નામેન્ટમાં કુલ 1236 જેટલા પ્લેયર્સનું રજીસ્ટ્રેશન કરાવાયું છે, જેમાંથી ટુર્નામેન્ટ માટે 256 પ્લેયર્સનું સિલેક્શન કરવામાં આવ્યું છે, જેમાં 128 છોકરા અને 128 છોકરીઓની પસંદગી થયેલ છે. આ ટુર્નામેન્ટમાં ટોટલ 512 મેચ રમાડવામાં આવશે, જેમાં દરેક મેચ જુલાઈ માસના દર શનિ રવિ રમાડવામાં આવશે. આ લીગમાં એક ટીમમાં 4 પ્લેયર્સ હોય છે. આ ટુર્નામેન્ટ્સમાં અલગ અલગ 4 કેટેગરી રાખવામાં આવેલ છે, જેમાં U14, U16, U18, U18 થી ઉપર પ્લેયર્સ સમાવેશ થાય છે. આ ટુર્નામેન્ટમાં 1 મહિનાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં 8 ફ્રેન્ચાઇઝીઓએ ભાગ લઈ રહી છે. દરેક ટીમ 14 લીગ મેચ રમશે. દરેક શ્રેણીમાં ટોચની ટીમ ઓફ ક્વાર્ટર ફાઇનલમાં આગળ વધે છે અને ચેમ્પિયન નક્કી કરવા માટે સેમીફાઇનલ અને ત્યારબાદ ગ્રાન્ડ ફાઇનલ યોજાશે. તમારું નામ? હું શક્તિસિંહ ગોહિલ, પ્રેસિડેન્ટ યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબ અને બાસ્કેટબોલ સ્ટેટ એસોસિએશન ગુજરાત. શક્તિસિંહ, જે ટુર્નામેન્ટ રમવામાં આવે છે, કેટલા મેચ છે? ગયા વર્ષે કેટલી ટીમ હતી? આ વખતે કેટલી ટીમ ઉમેરો થયો છે? અને આ વખતે આ જે સિઝન 6 રમાઈ રહી છે આજની, આની પહેલાં 5 સિઝન બહુ સફળતાપૂર્વક ભાવનગરમાં પૂરી થયેલી છે અને પહેલેથી જ આપણે 8 ટીમોનું આયોજન આમાં રાખ્યું છે. કારણ કે આ લીગ ટુર્નામેન્ટ હોય ત્યારે હંમેશા ફિક્સ કરવું પડતું હોય કે ભાઈ કેટલી ટીમો તમારે રમાડી શકશો. તો 8 ટીમોની આપણે પહેલેથી વ્યવસ્થા કરી છે, છોકરાઓ અને છોકરીઓની, અને જુદા જુદી કેટેગરીમાં અંડર 14, અંડર 16, અંડર 18 અને સિનિયર વિભાગ. આ બધા જ મળીને ટોટલ 256 ખેલાડીઓ આપણે અહીંયા ભાવનગરના આંગણે રમશે. દરેક શનિ રવિ જુલાઈના રમાડવામાં આવશે. 7 તારીખથી આ ટુર્નામેન્ટનું આયોજન થશે અને આ ટુર્નામેન્ટમાંથી ખાસ તો આપણને સ્ટેટ માટે સારા ખેલાડીઓ ઉપલબ્ધ થાય છે. કારણ કે ભાવનગરની ટીમ બેસ્ટ ટીમ ગણાય છે વર્ષોથી, અને એમાં ભાવનગરમાં જ ગુજરાતમાં પહેલી વહેલી લીગ સ્ટાર્ટ કરવામાં આવી અને ભાવનગરમાં આ સરસ રીતે આયોજનથી 256 ખેલાડીઓ એક જ નેજા નીચે ખૂબ જ સારી રીતે જ્યારે રમતા હોય ત્યારે હંમેશા ખેલાડીઓમાં ઉત્સાહ વધારે હોય, આયોજકોમાં ઉત્સાહ વધારે હોય, પબ્લિકને જોવામાં એટલો ઇન્ટરેસ્ટ હોય, એના જે સ્પોન્સરો છે, જે ટીમ ઓનરો છે, એમનો ઉત્સાહ ખૂબ હોય છે. અને બધાનો ઉત્સાહ સમાઈને સાથે જે એનું આ ટુર્નામેન્ટનું આયોજન થાય છે એના હિસાબે ખેલાડીઓ અમને વધારે મળે છે એવું મને લાગે છે, છોકરાઓમાંથી અને છોકરીઓમાંથી. જેથી જે ઇન્ડિયાની ટીમ સેકન્ડ રનર્સઅપ આવી, ઇન્ડિયા લેવલે ગુજરાતની ટીમ જે રનર્સઅપ આવી, એમાં ભાવનગરની 5 ખેલાડીઓ હતી. એટલે એના ઉપરથી આધાર આવે કે 12 ખેલાડીઓમાંથી 5 ખેલાડી રહેવું અને એ પણ ઇન્ડિયાના રનર્સઅપ ટીમ આવતી હોય એવી ટીમમાં, એનો ફાળો આ આયોજનના હિસાબે અમને મળ્યો છે એવું મારું માનવું છે. ખાસ કરી જ્યારે ઓપનિંગ આમંત્રણ આપશું જીતુભાઈને, આમંત્રણ આપશું અમે સ્પોર્ટ્સ મિનિસ્ટરને સેન્ટ્રલના, એમને પણ મનસુખભાઈને પણ કહેવડાવશું. એમની ઉપસ્થિતિ અમારે બહુ જરૂરી છે. અમે એવી આશા રાખીએ કે એ દરમિયાનમાં એ લોકો ફ્રી હોય અને આ ટુર્નામેન્ટના આયોજનમાં એમની હાજરી રહે એવી અમારી ઈચ્છા છે. એટલે અમે હવે એને કોન્ટેક્ટ કરશું, કારણ કે હજી અમારી પાસે થોડો ટાઈમ છે. આ દરમિયાન હું ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનનો પણ પ્રેસિડેન્ટ છું, એટલે મારે ઇન્ટરનેશનલ લેવલની ટુર્નામેન્ટ પણ અમદાવાદમાં અમે વીર સાવરકર ગ્રાઉન્ડમાં રમાડી રહ્યા છીએ. તો એ કારણ કે એ વર્લ્ડ બાસ્કેટબોલમાંથી ફાળવવામાં આવતી હોય, એશિયાને ફાળવ્યા અને એશિયાએ ઇન્ડિયાને ફાળવ્યું, ઇન્ડિયાએ ગુજરાતને પસંદ કર્યું અને એમાં આપણે અમદાવાદ ખાતે આ ટુર્નામેન્ટનું આયોજન કરશું. એમાં અમારી કતારની સામે પણ 2 જુલાઈએ મેચ છે, 5મી જુલાઈએ લેબેનન સામે મેચ છે અને 13 ઓગસ્ટથી લઈને 23 ઓગસ્ટ સુધી એશિયા કપ અંડર 18નો રમાડવામાં આવશે. એ પણ અમદાવાદ ખાતે રમાડવામાં આવશે. અને જેથી કરીને જે 2030માં કોમનવેલ્થ ગેમ રમાવા જ્યારે અમદાવાદમાં અને ગુજરાતમાં જઈ રહી છે, જ્યારે ગવર્મેન્ટ એટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહી છે, એટલે એનો લાભ જે અમદાવાદમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મળ્યો છે એનો લાભ અમે બાસ્કેટબોલમાં લઈ રહ્યા છીએ. એ માટે આ ઇવેન્ટ અહીંયા ભાવનગરમાં જ્યારે શરૂ થશે, જ્યારે આ 2 મેચો ત્યાં પૂરી થશે પછી
બે સેક્શનમાં દરરોજ 80 મેચો રમાડવામાં આવશે. ભાવનગરમાં બાસ્કેટબોલને લઈ ઉત્સાહ દર વર્ષે વધી રહ્યો છે. આ વખતે સિઝન 6 માટે લીગ ટ્રાયલ માટે 1256 ખેલાડીઓએ નોંધણી કરાવી છે. તો આ લીગ દ્વારા ભાવનગરના બાસ્કેટબોલ ખેલાડીઓમાં જાગૃતતા જોવા મળી છે. તેમાંથી આ ટુર્નામેન્ટ માટે ટોટલ 256 ખેલાડીઓ સવારે 6:30 કલાકથી 11 સુધી, સાંજે 4 થી 8 સુધી બે સેક્શન દરરોજ 80 મેચો રમાડવામાં આવશે, જે 8 ટીમના અલગ અલગ કેપ્ટન હેઠળ પ્રેક્ટિસ કરી રહી છે. આ ટુર્નામેન્ટનું ઓપનિંગ સેરેમની 7 જુલાઈએ રોજ થશે. ફિરોઝ મલેક, ભાવનગર.